જય માતાજી। તો મિત્રો યુટ્યુબ હજારો ચેનલ ડિલીટ કરી રહ્યું છે। એનું કારણ છે કે યુટ્યુબની સરકમવેન્શન પોલિસી। તો મિત્રો આ પોલિસીના કારણે યુટ્યુબ હજારો ચેનલ ડિલીટ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે। તો મિત્રો આ સરકમવેન્શન પોલિસી છે શું અને આ પોલિસીથી આપણે કઈ રીતે બચી શકાય છે એ વિશે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે। અને મિત્રો આ યુટ્યુબની સૌથી ખતરનાક પોલિસી છે, કારણ કે મિત્રો આ જે પોલિસી છે એના કારણથી આપણી એકથી વધારે ચેનલ હશે તો પણ આપણને પ્રોબ્લેમ થશે। તો મિત્રો આ આપણે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। અને મિત્રો વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલા જોવા મળે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો સરકમવેન્શન પોલિસીના કારણે ઘણી બધી યુટ્યુબ ચેનલ છે ડિલીટ થઈ રહી છે। તો મિત્રો આ પોલિસી છે શું? તો મિત્રો આ પોલિસી છે, તમે સમજો કે તમારી યુટ્યુબમાં એકથી વધારે એટલે કે મલ્ટિપલ ચેનલો છે, બરાબર, અલગ અલગ આઈડીથી। અને જો તમારી કોઈ પણ એક ચેનલમાં એટલે કે કોઈ એક ચેનલ યુટ્યુબ કોઈ કારણસર તમારી ટર્મિનેટ કરી નાખે છે, તો તમે બીજી તમારી જેટલી પણ ચેનલ છે એમાં તમે કામ નહીં કરી શકો અને નવી ચેનલ પણ મિત્રો બનાવી નહીં શકો। તો આ સરકમવેન્શન પોલિસી છે। અને યુટ્યુબની પહેલા મિત્રો આ પોલિસી હતી જ, બરાબર, પરંતુ હવે જે એઆઈ છે, એઆઈની કારણે બહુ જ ગંભીર એટલે કે બહુ ખતરનાક પોલિસી થઈ ગઈ છે। કારણ કે પહેલા શું હતું મિત્રો, આવી કોઈ તમે યુટ્યુબ ચેનલ તમે અલગ અલગ ઈમેલ આઈડીથી બનાવીને ચલાવી શકતા હતા, જેથી મિત્રો તમે શું થશે, કોઈ એક ઈમેલ આઈડીથી ચેનલ બનાવેલી છે, બરાબર, તો એમાં એ ચેનલ ટર્મિનેટ થઈ જશે તો તમે બીજી ઈમેલ આઈડીથી ચેનલ બનાવી છે એના પર તમે કામ પણ કરી શકો છો। પરંતુ મિત્રો હવે યુટ્યુબે શું કર્યું કે એઆઈને આમાં ઇન્વોલ્વ કરી દીધું, જેથી શું થશે મિત્રો, તમે કોઈ પણ રીતે તમે નવી ઈમેલ આઈડીથી કે આઈપી એડ્રેસ ચેન્જ કરીને તમે નવી યુટ્યુબ ચેનલ બનાવશો અને કોઈ પણ એક ચેનલ તમારી ટર્મિનેટ થઈ ગઈ તો તમે બીજી ચેનલ પર કામ નહીં કરી શકો, કારણ કે એઆઈ તમને કોઈ પણ રીતે થોડાક સમયમાં પકડી લેશે, જેથી મિત્રો આ પોલિસી હવે ખતરનાક થઈ ગઈ છે। તો આને બચવા માટે આપણે શું કરવું જોઈએ? ધારો કે તમારી એકથી વધારે ચેનલ છે તો તમારે દરેક ચેનલ પર જે યુટ્યુબની જે પોલિસી છે, જે ગાઈડલાઇન્સ છે, એને ખિલાફ એટલે કે એના વિરુદ્ધ થઈને કામ નથી કરવાનું, પણ જે પોલિસીને અનુસરીને તમારી યુટ્યુબમાં કામ કરવાનું છે। તો આ જ રીતે તમે આ પોલિસીથી બચી શકશો, નહીતર તમારી ચેનલ ડિલીટ થઈ જશે। જેથી મિત્રો તમારી એકથી વધારે ચેનલ છે તો તમે બધી જ જે ચેનલ છે એમાં પોલિસીની વિરુદ્ધ તમારે જવાનું નથી અને પોલિસીની રિલેટેડ જ કામ કરવાનું છે। તો આશા છે કે તમને સરકમવેન્શન પોલિસી વિશે ખબર પડી ગઈ હશે અને કઈ રીતે બચવું એ પણ તમને ખબર પડી ગઈ હશે। તો જરૂરથી મિત્રો તમને વિડીયો ગમ્યો હશે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।